બોલો સાહેબ ખેડૂત નમસ્તે. મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલી નહીં બોલતા. શું દુઃખના ડુંગર તૂટી પડ્યા છે? સાહેબ નમસ્તે. સાહેબ નમસ્તે. સાહેબ થેન્ક નમસ્તે. યુ. સાહેબ તમે મને કોલ કર્યો સાહેબ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. ભાઈ, મારે તો બધાને કોલ કરવા હોય છે પણ સમય નથી બચતો મારી પાસે. 500 થી ના 600 હવે તો નહીં મેસેજ સાહેબ, ચાલુ થઈ ગયા છે. નહીં સાહેબ, આપની વાત એકદમ યોગ્ય છે સાહેબ. આપ ખૂબ સાહેબ આપ એટલી બધી સાહેબ સારીમાં સારી કામગીરી સાહેબ કરો છો કે એની કોઈ મારા પાસે સાહેબ કોઈ શબ્દ નથી. હાજી હાજી, ખરી વાત. હવે ચાલો સાહેબ આપણે કામની વાત કરો હવે, એટલે સાહેબ બીજા વાતમાં ભાઈઓને જવાબ આપી હા શકું હા પછી. હા હા સાહેબ, હવે વાતમાં સાહેબ એટલું હતું કે સાહેબ હું ટ્રાઇબલ એરિયામાં સાહેબ મેં તમને બધી મારી ડિટેલ્સ ઓલરેડી આપી દીધી છે. મને ખ્યાલ છે, અને ટ્રાઇબલ એરિયાની વાત થઈ એટલે કહી દઉં કે ટ્રાઇબલ એરિયાના લોટો ભાઈઓ ડિસ્કાઉન્ટનો જે લાભ આપું છે ને, હા સર. એ તમારી સાઈડના ટ્રાઇબલ એરિયાના ભાઈઓને જ આપું છું, અને એ વધુમાં વધુ લે છે. હું કોઈ ના નથી પાડતો, પણ હા સર. એ એરિયાના વ્યક્તિઓ ડિસ્કાઉન્ટને લાયક છે એમ કહું તો ખોટું નથી. હા સર. હા સર. એટલે હા આ સર. બાજુ સૌરાષ્ટ્ર વાળા લગભગ મને ઓછું ડિસ્કાઉન્ટ માગે, એમાંય અમારી પટેલ કોમ્યુનિટી. હું જ્ઞાતિ હા ક્યાંય સર. જોતો નથી, પણ હા પટેલ સર. હા કોમ્યુનિટી સર. લગભગ મારી પાસે ડિસ્કાઉન્ટ નથી માંગતી. એની પૂરી ફી આવે છે, અને જે હા સર. પૈસા બચે છે ને એ ટ્રાઇબલ એરિયા પાછળ હું વાપરું છું. હા તમારી સર. જાણ હા સર. માટે કે એ બાજુના પ્રવાસે હું નીકળો ને દ્વારકા સોરી, અંબાજી માતાજીના મંદિરે જેટલા મને મળવા આવેલા ને મેં ટિકિટ ભાડા હા સર. બધાને આપ્યા હતા. એટલી ખરાબ પરિસ્થિતિ બધાની હતી. હા સર. હા એટલે સર. હા સર. તમારી હા વાત બસ. 100% સાચી છે કે ત્યાં હા સર. સમજણ શક્તિનો અભાવ છે, બહુ તકલીફો જ બહુ સાહેબ, ઝાઝી બહુ છે. જ સાહેબ, બહુ છે. હજુ તમે એમ માનો ને સાહેબ, વલસાડ થી ડાંગ સુધીની સાહેબ હજુ કોઈને કઈ ખબર જ નથી કે 7/12 શું છે, ખરી વાત છે. 8 શું છે સાહેબ, શું કરવાનું કોઈ ખરી વાત છે. વસ્તુનું સાહેબ નોલેજ જ સાહેબ નથી. ખરી વાત છે સાહેબ. છેલ્લા 5 વર્ષમાં આખા ગુજરાતમાં અમે પ્રવાસ કર્યા છે. કોઈ હા સર. ગામ બાકી નથી એવું તો હું નહીં બોલું. ઈશ્વરની સાક્ષી એટલું કહીશ કે કોઈ તાલુકો બાકી નથી. બરાબર સાહેબ, બરાબર છે કોઈ સાહેબ. ગામ બાકી નથી એવું હું નહીં બોલું, કારણ કે એટલું બધું ના તો બરાબર કોઈ છે. કાલે શક્ય નથી. પણ ના કોઈ ના ના તાલુકો સાહેબ, તો 100% બાકી નથી. નહીં સાહેબ, આપની વાત બહુ યોગ્ય છે સાહેબ. આપ ખૂબ મહેનત કરો છો ને સાહેબ, બહુ સારામાં સારી સેવા કરો છો સાહેબ. હાજી હાજી ને સાહેબ હવે હું મેઇન વાત પર આવું છું મારી. હાજી હાજી હાજી. મને સાહેબ મારા પિતૃ તરફથી સાહેબ મને હમણાં એક ખબર પડી કે આ જગ્યા મારી છે. મિનિમમ સમજો કે 40-50 વર્ષ થઈ ગયા. બરોબર છે. આ અમારી સાહેબ બીજી પેઢી ચાલે છે. હું પંચાયતમાં જઈને સાહેબ બધી તપાસ કરી, બરાબર છે, એટલે મને ખબર પડી કે આ આપણા દાદાની જગ્યા છે. બરોબર છે. હવે સાહેબ હું ત્યાં મતલબ આ બધું જોયું, જાણ્યું, મળ્યું બધું સાહેબ. જગ્યા પણ છે સાહેબ, રોડ ટચ જગ્યા છે. બહુ વેલ્યુએબલ સાહેબ જગ્યા છે. ટૂંકમાં કબજો કોનો છે? કબજો સાહેબ છે ને, એ કબજામાં તો સાહેબ એવું છે કે આદિવાસી લોકો સાહેબ થોડું અનેક આમ, વ્યક્તિઓ ઝૂંપડા બાંધી દીધા હશે. ના સાહેબ ઝૂંપડા પણ નથી સાહેબ, તે બહુ ઝૂંપડા પણ નથી. ઓકે. ત્યાં મતલબમાં સાહેબ જમીન પડેલી છે, પણ ત્યાં છે ને એક આખું એક લોટ છે આખો. મતલબમાં ત્યાં એક આદિવાસી થોડું નાનો પરિવાર છે, ત્યાં મતલબમાં કઈ કરતું નથી, પણ એ જમીન એમ કે એટલે એમના તરફ એ લોકોએ રાખી છે. ડોક્યુમેન્ટ્સ મેં ચેક કર્યા, જૂના બધા નંબરો બધું કઢાવ્યું છે સાહેબ મેં, બધું ઓરિજિનલ બધું 1960 થી કાગળિયા બધા કઢાવ્યા છે મેં મારા. એમાં દાદાનું નામ જ ચાલે છે વર્ષોથી. આજે પણ હું હમણાં જે હાલની લેટેસ્ટ 7/12 કઢાવી તેમાં બી સાહેબ દાદાનું નામ જ ચાલે છે મારું. બરોબર છે. હવે સાહેબ આગળની કાર્યવાહી શું કરું, મારે નામ દાખલ કરવા છે મારા વડીલોના, કે સાહેબ શું કરી શકું, મને સાહેબ કઈ આઈડિયા નથી આવતી ટૂંકમાં. હાલમાં 7 નંબરમાં નામ છે તમારા વડવાઓનું છે, દાદા પરદાદાનું છે. વડવાનું છે. જો હવે એમાં તમને છે ને કૃષ્ણ બુદ્ધિ અપનાવવું. હા. જે આદિવાસી, તમારી થોડી કેપેસિટી તો છે ને આર્થિક, કે નથી થોડી ઘણી, તો એ પ્રમાણે રસ્તો બતાવું. મધ્યમ સાહેબ છે સાહેબ, જુઓ મધ્યમ છે સાંભળો, મારી. જે આદિવાસી અંદર બેઠા છે ને એનો સમજી લો કે આમ જુઓ તો કોઈ વાંક નથી, એને ખબર નથી જગ્યા કોની છે. એટલે તમે એને થોડા ઘણા પૈસા આપીને બાજુમાં ટ્રાવર્સ હોય ને, સરકારી ખરાબો જેને કહેવાય, એ સરખો કરી એને કે તું આમાં વહી જઈશ કે તને આ સારી સુવિધા કરી દઉં. પેલા કબજો છે ને કૃષ્ણ બુદ્ધિથી ખાલી કરાવી લો. કૃષ્ણ બુદ્ધિ એટલે સમજાય ને? હા સર, ખ્યાલ છે. કૃષ્ણ બુદ્ધિથી કબજો ખાલી કરાવી લ્યો, સમજ્યા? બરાબર છે. કબજો ખાલી કરી અને પછી હું તમને સીધી લેન્ડ ગ્રેબિંગની સલાહ નથી આપતો, એ આપી શકાય, પણ આપણે સરળ રસ્તો અપનાવવો છે કે એ ગરીબ માણસો સરકારી સમજીને તમારામાં ઘૂસી ગયા છે. બાજુની કોઈ ટ્રાવર્સ પેલા મેપમાંથી જોઈ લ્યો. મેં મારા વિડીયોમાં બતાવ્યું છે કે મેપ કેવી રીતે જોવાય એમ. મેપ જોઈને ત્યાં ટ્રાવર્સ હશે, સરકારી ખરાબા હશે. એ જો જવા તૈયાર હોય ને તો થોડોક સરખો કરી નાખો એને, ખેતી લાયક. થોડોક આપણે ભલે ખર્ચો કરવો પડે, અને આને પેલા કમિટમેન્ટ કરી લેવાનું કે તું જો કે આ જગ્યાએ વયો જા, આ જગ્યા ઓલરેડી મારી છે, નકામું તું કઈ ખાલી જા અને હું કાયદાથી પગલા લઉં એવું હું નથી ઈચ્છતો કે તું ગરીબ માણસ છો, તને કઈ જગ્યા હરકી કરી દઉં તેમાં ટ્રાન્સફર થઈ જા. એટલે પેલા કબજો જો તમારી પાસે આવી જાય ને તો સરળ રસ્તો થઈ જાય તમારો. ઓકે સર. તો પછી તમે તમારી વારસાઈ વગેરે તમે એમાં આરામથી દાખલ કરી દો. અને હવે જો કબજો ખાલી ન કરવા રાજી હોય તો બીજો રસ્તો બતાવી દો હારે. ઓકે સર, બતાવો. બીજા રસ્તામાં પેલા તમે વારસાઈ દાખલ કરી દો, એ તો પેલા જરૂરી છે, અને ત્યાર પછી એમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો. અને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરતી વખતે પણ પ્રાંત અધિકારી બોલાવે ને ત્યારે પાછું મેં કીધું એ વિકલ્પ તો આપી જ દેવાનો એને,
ઓકે સર, ઓકે ઓકે ત્યારે સર, પ્રાંતની હાજરીમાં નહીં આપવાનો. પ્રાંત છે એ સરકારી જગ્યાનો પ્રતિનિધિ છે. ઈ તમે ઓકે, એમ કહો સર. કે ટ્રાવેલ્સમાં બીજો પ્રાંત ના પાડશે કારણ કે ઈ એનો રક્ષક છે, સમજ્યા? ના, સરકારી ના, જગ્યા પર બરાબર છે, આપણે એને બરાબર છે. કહેવાનું તું બાજુ મયો જા કઈ તો હું કેસ પાછો ખેંચી લઈશ. કેસ પાછો નહીં ખેંચવાનો, તરત ઈ ધ્યાન રાખવાનું. હા, yes, કેસને sir, મુદત yes. પાડવાની. હા, એટલે ઈ હા, બાજુ સાહેબ. મયો જાય એટલે એનું હિત તે ઈ સરકારી જગ્યામાં ભલે રડી ખાતો એનું પેટીયું રડે છે ઈ, અને આપણે ના. આપણી મિલકત ખાલી થઈ જાય. હું છે ને ખાલી રસ્તા થઈ એવા બતાવું છું કે હા, કોઈ સર, હા, દુખી સર. ન થાય ને માણસની મિલકત સરળતાથી છૂટી થઈ જવી જોઈએ. આપણે બી સાહેબ, આપણે બી તમારા નિર્ણય, હું સાહેબ હાજી. બ્રાહ્મણ છું. હાજી હાજી આપણે બી સાહેબ કોઈનું ખોટું નથી કરવું, બરાબર હાજી, છે? એનું હાજી. બી થઈ જાય ને આપણું બી થઈ જાય સાહેબ. આપણે એટલો રસ્તો કાઢવાનો છે. બ્રાહ્મણ મિત્ર તો એક કામ કરો, હું હા, સંસ્થાકીય સ્થાપના કરવા જઈ રહ્યો છું આવતા 14-15 તાલીમ કેમ્પમાં. હા સર, અનુકૂળતા હોય તો પધારો, આપની સગવડતા હોય એટલી ફી ભરજો. વાંધો નહીં સાહેબ. હું તમને સાહેબ ડિટેલ આપને- નાખું છું. હા સર, હા સર, નાખો જુઓ, મને, અત્યાર નાખો. સુધી હું સેવાનું કામ કરું છું. છેલ્લા 5 વર્ષથી માર્ગદર્શન આપતો હતો. છેલ્લા 1-1.5 વર્ષથી યુટ્યુબ ની અંદર સેવા આપું છું. 2 વર્ષથી વર્ષ દિવસિયા તાલીમ કેમ્પ ચલાવું છું. અને હવે હા, સર. સંસ્થાકીય સ્વરૂપમાં લઈ જવા માંગુ છું આ બધી વસ્તુને, સમજ્યા? ના, 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 અત્યાર સર, સુધી ના, ના, કોઈનું ના. 1 રૂપિયા મેં ડોનેશન લીધું નથી, પણ સંસ્થાને મોટું સ્વરૂપ આપવું હશે તો સાચી વાત, વ્યક્તિ સાહેબ. કરતા સંસ્થા જીવંત રાખવી પડે. એટલે આપણી ગેરહાજરીમાં પણ સંસ્થા જ સેવા કરી રાખે. હા, ના, ના, સાહેબ, સાચી વાત છે, સાચી વાત છે. આ આપણે સાહેબ આખી લોંગ ટર્મ બધા યાદ કરતા રહે, આખી જિંદગી હા. પર ચાલતું રહે સાહેબ. હા, સંસ્થા હા. આપણા પેઢી દર પેઢી સાહેબ ચાલે. બસ. તમારી જાણકારી માટે કહું કે કદાચ આ અભિયાન 50 વર્ષ ચાલુ રાખશો ને, 50 વર્ષ, હા સર, તો હા પણ સર. ખેડૂતોના પ્રશ્નો માંડ હલ થશે. કારણ કે છેલ્લા 70 વર્ષમાં ખેડૂતોના પ્રશ્નો હલ એકઈ થયા જ નથી. નથી સાહેબ, નથી થયા સાહેબ, નથી થયા હજુ સાહેબ. આઝાદી પછીનો રેકોર્ડ તમે જુઓ તો તમે સાહેબ માનો નહીં, હમ. અમારું જે હું ગામનું નામ નથી બોલતો, અમારું જે હાજી, ગામ છે ને સાહેબ, હા, એ હા. રાજાનું સ્ટેટ છે આખું. હા, બરોબર છે. એ રાજાનું સ્ટેટ એટલે મારા વડવાઓ રાજાના મિત્ર હતા. હા, બરોબર છે. એટલે સાથે રહેતા હતા, સાથે બધું કરતા હતા, આમ તેમ કરતા હતા. એટલે અમને તો સાહેબ આખા ગામ આપી દીધેલા, બોલો. હા, હા, ખરી વાત છે, બરોબર છે. પણ આમાં શું છે, અભણ રહ્યા અમે લોકો, જ્ઞાન નથી, પછી કેવી રીતે વાત કરવાની તેનું કઈ ખબર નથી. આ છે ને સાચી વાત સાહેબ છે. એમાં બધું જ ગયું. બાકી તો તમે માનતા નહીં હશો સાહેબ, હું તમને મળીશ ત્યારે રૂબરૂ. મારા પાસે સાહેબ મિનિમમ 500 એકર જગ્યા છે, બોલો. ચાલો, બરોબર. તમે મને ખાલી એમ કહો ને કે ધ્રુવભાઈ, સોરી, તમે મને કહો ને કે લાલુભાઈ, તમે મને ત્યાં આવો તો હું તમને અમદાવાદ, બેંકોક, પતાયાથી માંડીને બધે ફરવા લઈ જાઉં, બોલો. બરોબર, સાચી વાત છે. હેલિકોપ્ટર માંથી સાહેબ હું ફરતો હતો, હેલિકોપ્ટરમાં, બોલો. તમે એક કામ કરો ભાઈ, એક વાર ભગવાન, સાંભળો, તાલીમ કેમ્પમાં તમને શું કામ આવવાનું કહું છું? તમારી સગવડતા ન હોય તો ભલે ફી ડિસ્કાઉન્ટ આપીને શું કામ આવવાનું કહું છું કે હું એકલો રમણીકભાઈ બધે નહીં પહોંચી શકું. તમારા જેવી સાચી વાત છે. વ્યક્તિઓ જો કંઈક શીખી જશે તો ટ્રાઇબલ એરિયામાં તમે મારા પ્રતિનિધિ તરીકે, ભગવાનના દૂત તરીકે તમે ત્યાં કામ કરી શકશો. બસ સર, બસ સમજ્યા? બસ આપણે લોકોની સેવા, હા. તમારા તરફથી મારે બધું લેવાનું છે, અને મારે લોકોની જનજાગૃતિના પ્રોગ્રામ કરવાના છે. બસ તો હું તમને તાલીમ કેમ્પનો વિડીયો નાખું છું, જોઈ લો. અને હા, અનુકૂળતા સર. હોય તો ખાસ હાજરી આપો. અને આ રસ્તો તો મેં તમને તમારો પૂછ્યો એ બતાવી દીધો. 2 રસ્તા બતાવ્યા, 100% સર. બરોબર છે? પ્રથમ 100% રસ્તો પેલા કરો, ન થાય તો બીજા રસ્તે ચાલો. ના, ના, વાંધો નહીં સાહેબ, વાંધો નહીં. એ કરશું ને સાહેબ. તમે હાજી. મને તમારી ડિટેલ્સ મોકલજો ને મોકલો. સાહેબ. હું રૂબરૂ તમને મળીશ. હાજી, હાજી. હું તમને મળીશ સાહેબ. હા સાહેબ, હાજી આવજો. આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સાહેબ. આવજો.